સોમનાથ જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીનાબેન હરીશભાઈ પટેલે પોતાના મત વિસ્તારમાં ઘરે ઘરે જઈ પ્રચાર કર્યો હતો। આજ રોજ સોમનાથ વિસ્તારના ભંડારવાડમાં ભાજપા ઓબીસી મોરચાના પ્રદેશ પ્રમુખ હરીશભાઈ પટેલે રીનાબેન સાથે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો। આજના પ્રચારમાં સોમનાથ પંચાયતના સરપંચ વર્ષિકાબેન પટેલ, ભાજપા મંડળ પ્રમુખ રાજેશ શુક્લા, જિલ્લા ઉપપ્રમુખ પ્રેમ ભંડારી, ભાજપાના અગ્રણી પિયુષ પટેલ, વનેશ પટેલ અને અન્ય ભાજપાના કાર્યકર્તા મોજૂદ રહ્યા હતા। રીનાબેન પટેલે ડમી ઈવીએમ પર પોતાનું નિશાન કમળ દેખાડી વોટ અપીલ કરી હતી। चलिए सोमनाथ के सेवाभावी हरीशभाई पटेल के धर्मपत्नी एवं सोमनाथ जिला पंचायत के भाजपा प्रत्याशी रीनाबेन हरीशभाई पटेल को अपनी बहुमति से विजय बनाए। याद रखिए हरीशभाई पटेल के धर्मपत्नी सोमनाथ जिला पंचायत चलो
તમારો અંગૂઠા પૂછો ને તમે हरीश भाई पटेल को देकर एवं अपने परिवार द्वारा दिलवाकर उन्हें जंगी बहुमति से विजय बनाए उनका बीजेपी को ही बहुमत मिले। भारत माता की जय। भारत माता की जय। वंदे અમારા સોમનાથ પંચાયત પરથી રીનાબેન હરીશભાઈ જે ઊભી રહ્યા છે એ ગયા વખતે બી ઊભી રહ્યા હતા, સારું કામ કર્યું. આ વખતે બી ઊભી રહ્યા છે, સારું કામ કરશે. એવા લોકલાડીલા ઉમેદવારને અમે અમારા ગામના પૂરા સાથ સહકારથી વિજય બનાવીશું. મારું ઘર અને મારા ગામવાસીઓને અરજ કરું છું કે રીનાબેન જે ભાજપના ચિહ્ન પરથી ઊભા છે એમને પૂરી બહુમતીથી અમે જીતાડીશું. ભારત માતા કી वंदे માતરમ.